અમે જે સેવા આપીએ છીએ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત, તો ખરેખર આજે આપણે છે ને જે કંપની શ્રીકલન ફાઉન્ડેશન તરીકે અમે તમને આવીને અમને મદદ કરીએ છીએ, તમને સેવા આપીએ છીએ. અમને કોણ આપે છે? ડાબર રિયલ કંપની. તો ડાબર કંપની માટે આપણે એક કાર્યો થઈ જાય છે આજે આ વસ્તુ તમે કરી રહ્યા છો તમારા હેલ્થ એન્ડ ન્યુટ્રિશન માટે. પણ ભવિષ્યમાં અમે એક બીજી સંસ્થા સાથે સાહેબ કોન્ટેક્ટ કર્યો છે, જે બાળક હોશિયાર છે અને આગળ ભણી કરીને આગળ વધી શકે એવું અને એને ભણવામાં ઘરની પરિસ્થિતિમાં જે કોઈ તકલીફો પડતી હોય, એક અમારી બીજી સુરતની સંસ્થા છે જે અમે તમે દરેક સ્કૂલમાં મુલાકાત કરવા માટે લેવાના છીએ. એ બાળકને જ્યાં સુધી ભણવું હોય અને આઈએસ ભણવું જે ભણવું હોય એ બાળકનો ખર્ચો એ સંસ્થા ઉઠાવે એવી રીતનું અમે પણ એક આયોજન કર્યું. એ પણ નેક્સ્ટ ટાઈમ આવીશું કદાચ એ સંસ્થાના સાથે લઈને આપણા પંથભાઈ, લાલભાઈ, મહેશભાઈ સાથે, ધીરજભાઈ સાથે તમામ સર્વે આગેવાનો સાથે અહીંયા અમને આમંત્રણ મળ્યું. અમે આવ્યા. પહેલાં બધાનો તો ખૂબ ખૂબ આભાર. હવે ભાઈઓ કે તમે આપી દીધું ફ્રૂટી બરાબર છે. હવે અમારા ફાઉન્ડેશનમાં યાથી સારી વસ્તુ છે, 100-150 રૂપિયાનું એક આ એપલ જ્યુસ. બાળકોને તો મજા આવે છે કે ખુશ થાય. આ મિક્સ ફ્રૂટ છે એટલે બીજું દાડમ આ દાડમ વાળું છે. આ દાડમ પૂરા અલગ 100-150 રૂપિયાના એક જ્યુસ છે. પછી લાવો ને ચટણી લાવો અને હાથમાં બોટલ પૂરી કરી દેવાની નહીં, શાંતિથી પીજો. એક આ લગાવીને પૂરી કરી કે એવું ના કરતા હું. વસ્તુ બહુ સારી. આ આદુના લસણની પેસ્ટ છે. હવે મોડર્ન જમાનામાં જે સિટીમાં ટાઈમ નહીં એના માટે આદુ લસણની પેસ્ટ વાપરીએ. પણ આપણને જે ડાબર CSR સાથે આપણે જે ફંડ આપણને મળે છે એ લોકો સારી વસ્તુઓ જેટલી પણ વસ્તુ આપણને મળતી હશે એ પણ ક્વોન્ટિટી છે. આપણે ડાબરને બજારમાં મળતી જ નહીં એવી સારી વસ્તુ આપણને મળે છે. આ આદુ લસણની પેસ્ટ તમારા મમ્મીની ઘેર આપવાની અને જે તમે વઘાર કરો જે કે શાક બનાવો એની અંદર ઉપયોગ કરશો. ચટણી જેમ ખાવાની એટલા માટે તમે બતાવ્યા ખાનારા માટે ચટણી છે કે દરેક બાળકના એક હાથમોલ આપવાના છે બરાબર છે. અંદર પેલી ગોળીઓ ને આમ ફ્લેવરવાળી તો તમારા ઘરમાં વડીલ દાદા બાદાને બી આપજો. અંદર ખાસી બધી નીકળશે. દરેક બાળકને એક આપવાના છે. દીપકભાઈ તમે આવી જાઓ. કામ તો તમે બરાબર બોલ્યા પણ તમે આવી જાઓ અમારી જોડે. આવી જા તમે આવી જાઓ. જયા આ ધીરજભાઈને ફોન તો પકડ. ધીરજભાઈ તમે આવી જાઓ.